દેશ એકદમ અસાધારણ અને અતિશય સંવેદનશીલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આંખોની સામે એવી સ્થિતિઓ આવીને ઊભી છે જે દરેક માણસોની સામે એક બહુ જ મોટું પ્રશ્નાર્થ ચિહ્ન કરીને ઊભી છે. પણ આ પ્રશ્નાર્થ ચિહ્નની વચ્ચે જે મહારથીઓને અચાનક જ જ્ઞાન આવી રહ્યું છે કે નીટની એક્ઝામમાં પેપર લીક થાય અને એના કારણે પરીક્ષામાં અસફળ થવાના કારણે વિદ્યાર્થીઓ જ્યારે મોતને વાલું કરે છે ત્યારે આપણી આ સામૂહિક નિષ્ફળતા છે. આપણે સમાજ તરીકે નિષ્ફળ છીએ, આપણી સિસ્ટમ ફેલ થઈ છે અને આપણે બધાએ આના વિશે વિચારવું જોઈએ. પણ એના આધાર પર કોઈ તમારો પોલિટિકલ ફાયદો ન ઉઠાવી જાય. જોજો સિસ્ટમની ખામીના કારણે કોઈ તમારા બાળકોને વાપરી ન જાય, તમારા આક્રોશનો ઉપયોગ ન કરી જાય. જોજો એ બધા જ લોકો અત્યાર સુધી પેપર લીક આટલા વર્ષોથી થતા આવ્યા હતા ત્યારે શું કરતા હતા? ક્યાં જ્ઞાન હતું તમારું કે જે તમારે પીરસવું જોઈતું હતું એ સમયે કે જ્યારે સતત પેપર લીક થઈ રહ્યા હતા? ગુજરાતમાં 2019માં બિન સચિવાલય નામે એક પેપર લીક થયું. એની પહેલાં 2018માં LRD નામે પેપર લીક થયું. કોમ્પિટિટિવ એક્ઝામના સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો લીક થયા હતા. 1 મહિનો લાલ બોલ્યો નહોતો. અને બધા જ લોકોને જ્યારે છોકરાઓ રસ્તા પર ઉતર્યા ત્યારે છેક સુધી એવું કહેતા હતા કે પેપર તો લીક જ નથી થયા, એના તે એક્ટિવિઝમવાળા છે ને આંદોલનવાળા છે વગેરે વગેરે. પેપર લીક થયાની સાબિતી આપ્યા પછી સરકારે જ્યારે પરીક્ષા રદ કરી ત્યારે એ જ માણસો સરકારની વાહવાહી કરતા હતા. નીટનું પેપર લીક થયું એવું કહેવાયું ત્યારે કહ્યું કે ના પેપર લીક જ નથી થયું. એના પછી પરીક્ષા રદ કરી ત્યારે કહ્યું વાહ સરકારનો સંવેદનશીલ નિર્ણય. શું ખાક સંવેદનશીલ નિર્ણય? NTA જ્યારથી રચવામાં આવ્યું એનો ઉદ્દેશ્ય જે હતો કે લીક પ્રૂફ વ્યવસ્થા થાય. આપણે બહુ જ મોટી વાતો કરીને આપણે લીક વગરના પેપરને એક્ઝામ નથી આપી શક્યા, આપણે એવી વ્યવસ્થા નથી બનાવી શક્યા. અને સરકારના 15 વર્ષ પછી આ પ્રશ્ન થવું બહુ સ્વાભાવિક છે. સરકાર આવી હોય ને એના બીજા ત્રીજા વર્ષે તમે આંદોલન કરીને એને ઘેરી વળો ને એવું પૂછો કે શું કરો છો, ત્યારે સરકાર એવું કહે કે જૂનું અમને જે મળ્યું છે એ અમે વારસો સાફ કરતાં થાકી ગયા છીએ એટલે આ છે, તો કદાચ તોય સમજી શકાય. સરકારના 2 ટેન્યોર પૂરા થઈ ગયા હોય ને ત્રીજો કાર્યકાળ ચાલતો હોય ને પેપર લીક થાય ને શિક્ષણ મંત્રીનું રાજીનામું જ્યારે છોકરાઓ માંગે ત્યારે શિક્ષણ મંત્રીનું પહેલું દાયિત્વ બને છે કે એ સ્થળ પર પહોંચીને વાત કરે. ના સંવાદ થયો, સમાધાનનો પ્રશ્ન જ પેદા નથી થતો. સંવાદ જ ન હોય તો સમાધાન સુધી પહોંચાય કેવી રીતે? ન વાતચીત કરવામાં આવી, ના પ્રશ્નોના જવાબ અપાયા અને છોકરાઓ છેલ્લે જ્યારે સંસદ સુધી આવીશું ચાલીને 18 દિવસ ઉપવાસ ચાલ્યા, કોઈ એવું નહોતું કર્યું. એ 18 દિવસ 28 થઈ જશે, પેલો માણસ દુનિયામાં હશે કે નહીં કદાચ કોઈને ફરક નહીં હોય, પણ સોનમ વાંગચુકના ઈરાદાઓ પર શંકા છે. અને એ માણસનું પાકિસ્તાન કનેક્શન આ છે ને ચાઇના કનેક્શન આ છે ને લદ્દાખમાં આ કરતો હતો ને એટલે જ કદાચ એ માણસ તો દેશની સામેનો છે ને એને કોઈ વિદેશી તાકાતો છે જે ફંડ કરી રહી છે, એને લદ્દાખમાં મોટું પદ જોઈએ છે, એને લદ્દાખમાં સૌથી મોટો નેતા બનવું છે એટલે આ કરી રહ્યું છે. એવા નેરેટિવ પીરસવાનો પ્રયત્ન કરતા માણસો તમે યાદ રાખજો કે તમે નેરેટિવમાં કદાચ જીતી જશો પણ દેશ હારી જશે. દેશનો સામાન્ય માણસ જ્યારે વ્યવસ્થા સામે લડવા માટે નીકળે ત્યારે લોકતંત્રની સૌથી મોટી તસવીર છે. આ તસવીર એટલા માટે અદ્ભુત નથી કેમ કે એ સરકારની સામે છે, એટલા માટે અદ્ભુત છે કેમ કે આમાંથી મોટા ભાગના માણસો એવા છે કે જેણે આ જ સરકારને વોટ આપ્યો છે. જેટલા લોકો પ્રોટેસ્ટમાં આવી રહ્યા છે એમાંથી 50% માણસો એવા હશે કે જેણે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યો હશે, પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીને પસંદ કર્યા હશે. એમને નહીં ખબર હોય કે શિક્ષણ પ્રધાન કોણ બનવાનું છે અને તોય એમણે ભરોસો રાખીને વોટ આપ્યો હશે. એ પોતાના આપેલા મતના પરિણામ સ્વરૂપે એમને મળતા પેપર લીક પર પ્રશ્ન કરે છે તો એ લોકતંત્રની સૌથી મજબૂત તસવીર છે. એ તસવીર કોઈ રાષ્ટ્ર વિરોધી ષડયંત્ર નથી. અને આપણે જે મહાન શબ્દ રાષ્ટ્ર કહીએ છીએ ને એની અંદરની ભાવના જો સમજતા હોત તો આંદોલનકારીઓને દેશદ્રોહી કે એમણે પછી કોકરોચ નામ કેમ સ્વીકાર્યું એનો ઇતિહાસ સમજ્યા વગર અને બસ એ તો કોકરોચ છે ને એ તો ખરાબ છે વગેરે વગેરે કરતા એમના પર તૂટી પડતા પહેલાં વિચાર કરતા કે 12મું ધોરણ પાસ કરેલા છોકરાઓ રસ્તા પર કેમ આવ્યા છે, જેન્ઝી છે ને પોતે જ કશું નથી કરતા અને દેશને સુધારવા નીકળ્યા છે જેવી વાતો કરતા માણસો તમે તમારી આસપાસના તમારા નાના ભાઈ બહેન કે બાળકો સામે નજર કરો. એક કહાન પટેલ છે અમદાવાદનો, સુરતનો, ગુજરાતનો એક છોકરો કે જેણે જીવ ટૂંકાવ્યો ને એના પછી એનો ફોટો ત્યાં જંતર મંતરના પ્રોટેસ્ટ ગ્રાઉન્ડ પર મૂકેલો છે ને એના પિતા ત્યાં પણ છે ને આજે અમદાવાદમાં પણ હતા પ્રોટેસ્ટમાં. એ દરમિયાન જ્યારે પ્રશ્ન કરી રહ્યા હતા ત્યારે એવું સંભવ છે, પૂરેપૂરી સંભાવના છે કે એમણે વોટ જે તે સમયે ભારતીય જનતા પાર્ટીને આપ્યો હશે. પણ એના પછી એમના પગ નીચે જ્યારે કોઈ વ્યવસ્થાની અસફળતા પહોંચે અને પછી એ પ્રશ્ન કરે તો એ પ્રશ્ન કરતો નાગરિક છે. અને પ્રશ્ન કરતો નાગરિક જેની કરોડ ટટ્ટાર છે, જે આંખોમાં આંખો નાખીને બોલી શકે છે, એ દેશને મજબૂત બનાવે છે. એ દેશને કોઈ ષડયંત્રોમાં નથી ધકેલતો ને ના એની પાછળ કોઈ મોટી વિદેશી તાકાતો લાગેલી હોય છે. રહી વાત વિપક્ષની તો દેશમાં એક એ પણ અદ્ભુત તસવીર સામે આવી કે દેશનો વિપક્ષનો નેતા એ જીવતો છે.
રાહુલ ગાંધીના રાજનૈતિક કરિયરની કદાચ આ પહેલી તસવીર હતી કે જેમાં પોલીસ એમની ટીંગાટોળી કરીને લઈ જઈ રહી હતી. રસ્તા પર ઉતરવું, ગ્રાઉન્ડ પર ઉતરવું, પોલીસની લાઠીઓ ખાવી, સંઘર્ષ કરવો અને લડવું પોતાના મુદ્દાને લઈને, એ જ તો વિપક્ષનું કામ છે. વિપક્ષે કામ કરવા ગયું, રાહુલ ગાંધી નીચે આવ્યા અને બહુ જ સ્વાભાવિક છે, એમને પ્રધાનમંત્રીના ઘરમાં પોલીસ નથી ઘૂસવા દેવાની અને એટલે એમની ટીંગાટોળી થશે, એમને ઘસડવામાં આવશે, ઢસડીને લઈ જવામાં આવશે, બસની અંદર પ્રિયંકા ગાંધી નારા લગાવતા હશે. પણ આ બધી જ તસવીરોમાં એ તસવીરો પૂછતી હતી, વારંવાર વર્ષોથી પૂછતી હતી કે દેશનો વિપક્ષનો નેતા ક્યાં છે? તો દેશનો વિપક્ષનો નેતા દેખાયો. દેશના વિપક્ષના નેતા રસ્તા પર લડતા હતા અને એમની જ્યારે ટીંગાટોળી કરીને લઈ જવામાં આવી તો એ વિપક્ષના જીવતા હોવાનો પુરાવો મળ્યો અને કદાચ આટલા વર્ષો પછી રાહુલ ગાંધીના રાજનૈતિક કરિયરની આ પહેલી તસવીર સામે આવી. રાજનીતિમાં તસવીરો બહુ જ મહત્વની છે. સમય જ્યારે સવાલ કરે કે આટલો બધો અન્યાય જ્યારે થઈ રહ્યો હતો દેશમાં, ત્યારે તમે શું કરી રહ્યા હતા? વિપક્ષના નેતા હતા ત્યારે. આ દેશે તમને 100 લોકસભાની બેઠકો આપી હતી. આટલી મોટી તાકાત સાથે, લોકતંત્રના આટલા મોટા અવાજની સાથે તમે શું કરી રહ્યા હતા? ત્યારે એક તસવીર તો હોવી જોઈએ કે જે જવાબ આપે કે તમે શું કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ એ તસવીર પૂરી પાડી દેશને. ભારતીય જનતા પાર્ટીએ પ્રોટેસ્ટની સામે પ્રોટેસ્ટ શરૂ કર્યો. એટલે નીટમાં થયેલા અન્યાય, કોકરોચ જનતા પાર્ટીના સમર્થનમાં આવેલા યુવાનો, એમના પર અત્યંત બર્બરતાથી થયેલો લાઠીચાર્જ, એના પાર્ટીના સમર્થનમાં, લોકોના સમર્થનમાં, બર્બરતાના વિરુદ્ધમાં કોંગ્રેસના નેતાઓએ આંદોલન કર્યું. એમણે ધરણા પ્રદર્શન કર્યા. હવે રાહુલ ગાંધીના ધરણાની સામે ભારતીય જનતા પાર્ટી ધરણા કરી રહી છે આખા દેશમાં કે તમે પ્રધાનમંત્રીની સુરક્ષા પર સવાલ ઊભો કર્યો. શું ભારતીય જનતા પાર્ટીનું દાયિત્વ નથી કે નીટ પર પણ પ્રશ્ન કરે? દેશમાં એમની સરકાર છે ને એટલે જ પોતાની સરકાર સામે એ ચલો આપણે એવું માનીએ કે ખુલીને ધરણા ન કરે, પણ શું એ આટલા વર્ષોથી સતત અતિશય કમજોર થયેલી વ્યવસ્થાને, જે સાવ તૂટીને પડી ભાંગશે એવું લાગે છે, એ વ્યવસ્થાને બચાવવા માટે, એ વિશ્વસનીયતાને બચાવવા માટે પ્રયત્ન ન કરે? રહી વાત સરકારને એવું લાગતું હોય કે જો એ રાજીનામું ધર્મેન્દ્ર પ્રધાન આપી દે તો પછી એક ખોટો એક આખો મેસેજ જશે અને પછી ગમે ત્યારે કોઈ પણ આવીને બ્લેકમેલ કરીને રાજીનામું લઈ જશે. જો તમને એવું લાગે છે ને કે આ બ્લેકમેલ કરીને કોઈ રાજીનામું માંગી રહ્યું છે, તેનો પહેલો મતલબ એ છે કે તમે જવાબદેહી નામનો શબ્દ જ નથી સમજતા. એટલા માટે કેમ કે વાત એવી હોય ને કે કંઈક નાની ઘટના થાય તો થોડો મોટો માણસ રાજીનામું આપે. એ શિક્ષણ મંત્રી છે ને, નાની ઘટના નથી. નીટનું પેપર લીક થયું છે અને આવું પહેલી વાર નથી થયું. નીટમાં ગડબડી, એનટીએના કરપ્શન, એમાં ઊભા થયેલા સવાલો એ બહુ જ લાંબા સમયથી આવેલી વ્યવસ્થા છે. શિક્ષણ વ્યવસ્થાની પથારી ફેરવવામાં જેટલા નેતાઓના નામ આવશે એમાં વધુ એક નામ ઉમેરાયું છે ધર્મેન્દ્ર પ્રધાનનું, અને એટલે જ જવાબદેહી એમની બને છે. એમણે જવાબ આપવો જોઈતો હતો કે એ જો નિર્દોષ છે એવું એમને લાગે છે કે એમનું રાજીનામું ખોટું મંગાઈ રહ્યું છે, તો એમણે સામે આવીને જવાબ આપવો જોઈતો હતો. એટલા માટે કેમ કે દેશમાં જ્યારે મોટી મોટી વ્યવસ્થાઓમાં જ્યારે સન્માન થાય છે, દેશની શિક્ષણ વ્યવસ્થામાં બહુ જ સરસ કામ થયા હોત ને સુધાર થયો હોત તો વખાણ આ જ સરકારના ને આ જ મંત્રીના ને આ જ પ્રધાનમંત્રીના થવાના હતા. જ્યારે સન્માન થાય છે દેશનું અને દેશના લોકતંત્રનું ને લોકતંત્રના વડાનું, ત્યારે આ જ નેતાઓના થાય છે. તો સન્માન તમારું, સારું તમારું, જશ તમારો અને અબજશ નીચેના માણસોનો, એ અબજશનો ટોપલો માથે સ્વીકારવાની તૈયારી પણ સરકારે રાખવી જોઈતી હતી. આ બધું ચૂકાયું, એનું મિશ્ર પરિણામ છે. અને આ બધું જોયા પછી એ 12મા ધોરણનો છોકરો, કેમ કે તમે બહુ જ બધા ન્યૂઝ પિંચના અભિનવ કેટલાય દિવસથી સતત ગ્રાઉન્ડ ઝીરો પર રહીને બહુ જ અદ્ભુત કામ કરી રહ્યા છે. તમે એ જ્યારે છોકરાઓ સાથે વાત કરે છે ને, એ મા બાપ જ્યારે બોલે છે, ઇન્ડિયન એક્સપ્રેસનો જે રિપોર્ટ આવે છે ગ્રાઉન્ડ ઝીરો પરથી, તો ઇન્ડિયન એક્સપ્રેસના પત્રકારો સાથે વાત કરતા લોકો જ્યારે કશો જવાબ આપે છે, અજીત અંજુમ ત્યાં ગ્રાઉન્ડ પર છે, એમની સાથે વાત કરતા છોકરાઓ જ્યારે કશું બોલે છે, આ બધા મીડિયામાં રિપોર્ટ જુઓ તમે, સાંભળો તમે એમને. અને આ બધું સાંભળ્યા પછી જો તમારા મનમાં કરુણાનો ભાવ પેદા નથી થતો, પણ એ પેલો તર્ક પેદા થાય છે કે આની પાછળ આ હોઈ શકે છે, તો તમારામાં માણસાઈ જ મરી પરવારી છે. જો તમને સામાન્ય 12મા ધોરણના છોકરાને લાઠી વરસાવતી પોલીસ જોઈને એવું લાગે છે કે હા બરાબર છે, આ જ લાગના છે આ લોકો, કેમ કે અભિજીત દીપકે તો સહેજ બી એનામાં તો મેચ્યોરિટી જ નથી ને, સોનમ વાંગચુક તો આ છે, વગેરે વગેરે તર્ક તમારા મનમાં જે ચાલવા લાગે છે એ તમારી પોલિટિકલ બુદ્ધિ કે કુબુદ્ધિ હોઈ શકે. તમે રાજનીતિ ઘુસાડી રહ્યા છો દરેક વાતમાં. ત્યાં લડવા માટે આવેલો દરેક વ્યક્તિ તમારો વિરોધી જ છે એવું જ્યારે તમે માની લીધું ત્યારે આ થઈ રહ્યું છે. તમે કોઈ પણ રાજનૈતિક પક્ષના સમર્થનમાં હોઈ શકો છો, તમે મત આપવા જાઓ ત્યારે કોઈને એ મત આપી શકો છો, પણ નીટનું પેપર લીક થાય અને છોકરાઓ શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવા માટે રસ્તા પર ઉતરે, એ લોકતંત્રની સૌથી પાવરફુલ તસવીર છે. આટલી વાત જો તમે સમજશો તો કદાચ પછી એ તમારી મહાન જ્ઞાનની જે ગંગા વહી રહી છે ને, કે આપણી તો આખી સિસ્ટમમાં બધા જ ફેલ છે, પેપર લીક એટલે થાય છે કેમ કે કોઈક છે કે જે પેપર ખરીદે છે, વગેરે વગેરે જ્ઞાન
જો દેશ એટલો મહાન હોત તો આપણને ક્યાં સરકારની જરૂર જ હતી? બધા પોતાની જાતે જ શાસન ના કરી લેતા? આપણને ક્યાં પોલીસની જ જરૂર હતી? આપણને ક્યાં આર્મીની જ જરૂર છે? જો દુનિયા એટલી મહાન હોત તો. માણસને પોતાની કમજોરીઓ ખબર છે ને એટલા જ માટે આપણે એક સરકાર નામે વાર્તા અને થિયરી ઘડી છે કે જેમાં બધા વિશ્વાસ રાખે છે, પોલીસ પર ભરોસો રાખે છે. આ સમય એટલા માટે અસાધારણ અને સંવેદનશીલ છે કેમ કે હવે સરકાર અને બધી જ સંસ્થાઓ વિશ્વસનીયતાના એવા સમયમાંથી, એવા પ્રશ્નાર્થ ચિહ્નમાંથી પસાર થઈ રહી છે કે જો એમણે પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી હશે, આ દેશનો દરેક સામાન્ય છોકરો એ સામાન્ય માણસ. એક વિડીયો હતો, પોલીસના અધિકારી આવ્યા, લગભગ આઈપીએસ ઓફિસર હતા, બધાના આમ જબરદસ્ત લાફા માર્યા, અંદર ગાડીમાં ગયા, ત્યાં જેમને પૂરી દીધા હતા એમને જઈને લાફા મારી આવ્યા. તો એમની અંદર એમ બસ આમ હાથમાં ચળ ઉપડી છે ને બસ ઉતારી દઈએ છોકરાઓ પર, એવું માનીને જે લોકો મારી રહ્યા છે ત્યાં એ છોકરાઓને, એ લાઠી ખાધેલા છોકરાઓ. કદાચ તમે એમને અત્યારે ભગાડી મૂકશો ને આંદોલન નિષ્ફળ થશે ને વિખેરીએ દેશો અને સરકાર જીતીએ જાય નેરેટિવમાં અને બધું થઈ શકે. એ તો જેની જેટલી શક્તિ એટલી એ લોકો વાપરશે એમાં. પણ એના અંતે એ 18 વર્ષનો છોકરો જે મનમાં આઘાત લઈને જવાનો છે ને, આઘાત એ નહીં ભૂલી શકે. અને આમાં થશે બીજું કંઈ નહીં, એનો ભરોસો તૂટશે. અને ભરોસો તૂટે ત્યારે અવાજ નથી આવતો, પણ એ અવાજ જ્યારે સંભળાય છે ત્યારે સરકારોના કાન એને સહન નથી કરી શકતા.